નમસ્કાર મિત્રો, મારુતિનંદન એજ્યુકેશનમાં ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે। ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આપણે છેલ્લે કોઈ પણ અધૂરું વાક્ય આપેલું હોય અથવા ડિયર, ઓકે, વેલ જેવા શબ્દો હોય તો એનું ઇનડાયરેક્ટ સ્પીચ કઈ રીતે બનાવવું એની ચર્ચા આપણે કરેલી। હવે મિત્રો, ઇનડાયરેક્ટ સ્પીચમાં રિપોર્ટિંગ વર્બ જે આપણે મૂકીએ છીએ એ રિપોર્ટિંગ વર્બની અંદર કેટલાક એવા શબ્દો છે જેનું मतलब एना भावार्थ मुजब एनु इनडायरेक्ट स्पीच ए वाक्यनी अंदर मूकवामां आवतुं होय छे। तो सौप्रथम आपणे तेनी चर्चा करीशुं, त्यारबाद आपणे इनडायरेक्ट स्पीचना फकरा जोईशुं। तो ध्यान आपशो, कोईपण वाक्यनी अंदर याद अपाववा माटे खास ध्यान आपशो, याद अपाववा माटे कयो शब्द मूकवामां आवशे? रिमाइंडेड। बराबर छे मित्रों। बीजू के आमंत्रण आपवानुं होय, आमंत्रण आपवा माटे आमंत्रण आपवा माटे इन्वाइटेड शब्द मूकवामां आवे छे। त्यारबाद माहिती आपवा माटे इन्फॉर्म शब्द मूकवामां आवे छे। चेतवणी आपवा माटे आपणे आज्ञात वाक्यमां शीखी गया छीए, चेतवणी आपवा वॉर्न शब्द मूकवामां आवे छे। त्यारबाद उत्साहपूर्वक कोई पण वस्तु रजू करवी होय, खास ध्यान राखजो, उत्साहपूर्वक कोई पण बाबत रजू करवानी थाय तो एनी अंदर एन्थुसियास्टिकली शब्द मूकवामां आवे छे। एन्थुसियास्टिकली पण આગળ ટોલ્ડ મૂકવામાં આવે છે, ટોલ્ડ એન્થુસિયાસ્ટિકલી એટલે કે કોઈ પણ વિધાન કહ્યું છે પણ ઉત્સાહપૂર્વક કહેવામાં આવ્યું છે। ફરીથી કહેવા માટે રિપીટેડ શબ્દ મુકાય છે। वर्णन करवा माटे रिलेटेड शब्द मूकवामां आवे छे। पूछपरछ करवानी होय तो आ पूछपरछ करवा माटे इंक्वायर मूकवामां आवे छे। આપણે કેટલાક પૂછપરછ કરવાની હોય ઇન્ક્વાયરી, તો ઇન્ક્વાયરી ઉપરથી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ઇન્ક્વાયર્ડ શબ્દ મૂકવામાં આવે છે। પ્રાર્થના કરવા આપણે ભણી ગયા, પ્રેડ મૂકવામાં આવે છે। પ્રશંસા કરવા માટે told, admiringly, तो આટલા શબ્દો મિત્રો ઇનડાયરેક્ટ સ્પીચમાં ઘણી વખત વાપરવામાં આવતા હોય છે। ફરીથી એકવાર કહી દઉં, કોઈ પણ વાક્યમાં યાદ અપાવવાની હોય તો રિમાઇન્ડેડ, આમંત્રણ આપવાનું હોય તો ઇન્વાઇટેડ, माहिती આપવાની હોય તો ઇન્ફોર્મ, ચેતવણી આપવા માટે વોર્ન, ઉત્સાહપૂર્વક કોઈ પણ બાબત રજૂ કરવી હોય તો ટોલ્ડ એન્થુસિયાસ્ટિકલી, ફરીથી કહેવા માટે રિપીટેડ, વર્ણન કરવાનું હોય તો રિલેટેડ,
પૂછપરછ કરવાની હોય તો ઇન્ક્વાયર્ડ, પ્રાર્થના કરવાની હોય તો પ્રેડ, અને કોઈ પણ વાક્યમાં કોઈ પણ વ્યક્તિ અથવા વસ્તુની જો પ્રશંસા કરવામાં આવી હોય તો ટોલ્ડ, એડમાયરિંગલી શબ્દ મૂકવામાં આવે છે. હવે મિત્રો આ નોટ ડાઉન કરી લેશો. ત્યારબાદ આપણે ઇનડાયરેક્ટ સ્પીચના જે ફકરા એક્ઝામમાં પૂછવાય છે પેરેગ્રાફ, તો આપણે એ તરફ જઈશું, એની ચર્ચા કરીશું. જો મિત્રો પેરેગ્રાફની શરૂઆત કરીએ છીએ આજે આપણે. પ્રથમ પેરેગ્રાફ હું લખું છું, ટીચર said what is your name. પ્રશ્નાર્થ વાક્ય છે મિત્રો. સ્ટુડન્ટ said my name is Mehul. ત્રીજું વાક્ય છે, ટીચર said please come here. તો આ પ્રમાણે મિત્રો ફકરાની અંદર જે સેન્ટેન્સ આપેલા હોય તો સૌપ્રથમ એની અંદર આપણે બે કર્તા નક્કી કરીશું અને ત્યારબાદ વાક્યનો પ્રકાર જોઈશું. ટીચર અને સ્ટુડન્ટ આ બે કર્તા આપેલા છે. પ્રથમ વાક્ય એ પ્રશ્નાર્થ છે, બીજું વાક્ય વિધાન છે અને ત્રીજું વાક્ય આજ્ઞાર્થ છે. કેમ કે એની અંદર પ્લીઝ આપેલું છે અને વાક્યની શરૂઆત કમથી થાય છે. બરાબર. હવે આપણે આ ફકરાને ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવા માટે ખાસ ધ્યાન રાખજો. જવાબ આપીએ છીએ ટીચર પ્રથમ કરતા છે. બે ટપકાનો મતલબ તમારે સેડ ટુ સમજવાનું છે. તો વિધાન વાક્યમાં સેડ ટુ ની જગ્યાએ શું મૂકીશું? આપણે ટોલ્ડ મૂકીશું મિત્રો. બીજો કરતા છે સ્ટુડન્ટ. વિધાન વાક્યમાં બે વાક્યોને જોડવા માટે પ્રશ્નાર્થ વાક્ય હતું એટલે ટોલ્ડ નહીં મૂકીએ, એની અંદર આપણે આસ્ક્ડ મૂકીશું. કારણ કે પ્રથમ વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ છે. બીજું બે વાક્યોને જોડવા માટે પ્રશ્નાર્થમાં આપણે ઇફ નો ઉપયોગ કરીએ છીએ, પણ જો પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત પ્રશ્નસૂચક શબ્દથી થતી હોય તો ઇફ મૂકવામાં આવતો નથી. તો એ વાક્યને આપણે શું કરીશું? વોટ. હવે આ જે કરતા છે એને આગળ લાવીશું, ટુ બી નું રૂપ પાછળ લઈ જઈશું. યોર નામ એટલે કોનું નામ? સ્ટુડન્ટ નું નેમ એટલે હિઝ નેમ. છેલ્લે એક ભૂતકાળ કરવાનું છે તો શું કરીશું? વોઝ. બીજી એક બાબતનો ખાસ ખ્યાલ રાખવાનો છે મિત્રો, કોઈ પણ વાક્ય પ્રશ્નાર્થ હોય, આજ્ઞાર્થ હોય તો એ દરેકનું રૂપાંતર ઇનડાયરેક્ટ સ્પીચમાં વિધાન થતું હોય છે. હવે ખાસ ધ્યાન રાખો. બીજું વાક્ય લઈએ, સ્ટુડન્ટ રિપ્લાય આપે છે માય નેમ ઇઝ મેહુલ. તો આપણે લખીશું સ્ટુડન્ટ replied that. ફરીથી બે કરતા લખવાની જરૂર નથી. આપણે કાલે ભણ્યા હતા કે કોઈ પણ પ્રશ્નનો જવાબ આપવાનો હોય તો રિપ્લાઇડ લખીએ છીએ, પ્રથમ કર્તાનું નામ લખી વિધાન વાક્યને જોડવા માટે સીધું શું કરીએ છીએ? ધેટ લખીએ છીએ. બરાબર. હિઝ નેમ, અહીંયા માય નેમ છે એટલે શું લખીશું આપણે? હિઝ નેમ વોઝ મેહુલ. બરાબર. તો બીજું વાક્ય બની ગયું છે સ્ટુડન્ટ રિપ્લાઇડ ધેટ હિઝ નેમ વોઝ મેહુલ. હવે ત્રીજા વાક્યમાં જોઈએ મિત્રો આપણે, તો ત્રીજું વાક્ય એ આજ્ઞાર્થ છે. તો આપણે લખીશું ટીચર, ભાવસૂચક શબ્દ લખવાનો છે રિપોર્ટિંગ વર્બમાં, પણ અહીંયા તો પ્લીઝ આપેલું છે આપણને ખબર છે, તો પ્લીઝ નું
રિક્વેસ્ટેડ ધ સ્ટુડન્ટ, ધ લખવાની જરૂર નથી, આપેલું નથી, તો ડાયરેક્ટ શું લખીશું? સ્ટુડન્ટ. ટીચર રિક્વેસ્ટેડ સ્ટુડન્ટ. આપણને ખ્યાલ છે કે આજ્ઞાર્થ વાક્યની અંદર પ્લીઝ જેવા શબ્દો નીકળી જાય છે, એટલે આપણે શું કરીશું? ટુ કમ બે વાક્યોને જોડવા ટુ નો ઉપયોગ કરીશું અને હિયર નું શું લખીશું? ધેર. તો આ રીતે મિત્રો કોઈ પણ વાક્ય આપવામાં આવેલું હોય તો સૌપ્રથમ એના કર્તા, ત્યાર પછી વાક્યનો પ્રકાર એ લખી અને વાક્યનો જવાબ એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવું પડશે. બીજો પેરેગ્રાફ લઈએ. રાગિણી said, how are you? Alpa said, I am fine. Ragini said, will you come with me? તો આ ફકરાની અંદર બે વાક્યો શામાં આપેલા છે? પ્રશ્નાર્થ છે, એક વાક્ય વિધાન છે. આ પ્રશ્નનો આન્સર આપવા માટે આ વાક્ય લખવામાં આવેલું છે અને કર્તા રાગિણી અને અલ્પા એ બે કર્તા આપેલા છે. તો જોઈએ આપણે આનો આન્સર. રાગિણી પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આપણે શું લખીશું? આસ્ક્ડ. બીજો કર્તા કયો છે? અલ્પા. તો આપણે અલ્પા લખ્યું. રાગિણી આસ્ક્ડ અલ્પા. હાઉ આપેલું છે, ઇફ મૂકવાની જરૂર નથી. હાઉ. યુ કરા માટે વપરાણો છે? અલ્પા માટે. એટલે આપણે શું લખીશું? સી અને એક ભૂતકાળ કરીશું વોઝ. હાઉ સી વોઝ. ફરીથી એકવાર કહી દઉં. પ્રશ્નાર્થ વાક્ય આપવામાં આવેલું હતું. પ્રથમ કર્તા રાગિણી હતી, બીજો કર્તા અલ્પા હતી. તો આપણે પ્રશ્નાર્થ વાક્યમાં રાગિણી આસ્ક્ડ અલ્પા લખ્યું. હાઉ ઇફ મૂકવામાં આવતો નથી. યુ ને આગળ લાયા, આર ને પાછળ લઈ ગયા. યુ કોના માટે વપરાવાનો છે? અલ્પા માટે. એટલા માટે એનું સર્વનામ લખ્યું સી અને એક ભૂતકાળ કર્યું વોઝ. બીજું વાક્ય જોઈએ તો અલ્પા રિપ્લાઇડ ધેટ લખી શકો છો તમે, જવાબ આપે છે, અથવા અલ્પા આન્સર્ડ ધેટ લખી શકો છો. આપણે રિપ્લાઇડ લખીએ. ફરીથી બે કરતા લખવાની જરૂર નથી. તો અલ્પા રિપ્લાઇડ ધેટ she was fine. આઈ કોના માટે વપરાણો તો? અલ્પા માટે. એટલે એનું સર્વનામ લખ્યું સી. એક ભૂતકાળ કર્યું એમિઝાર નું ભૂતકાળ વોઝ વેર, તો એમાંથી વોઝ આવતો હતો અને છેલ્લા ફાઇન નું ફાઇન. હવે મિત્રો ત્રીજું વાક્ય જુઓ. રાગિણી બોલે છે, વાક્ય પ્રશ્નાર્થ છે. તો રાગિણી કેટલા વખત પ્રશ્નાર્થ વાક્ય બોલે છે? બે વખત બોલે છે. તો આપણે લખી દઈશું અહીંયા રાગિણી then asked. રાગિણીએ પછી કહ્યું. શું કહ્યું? asked અલ્પા. will થી શરૂ થાય છે એટલે બે વાક્યોને જોડવા માટે સંયોજક તરીકે શું મૂકીશું મિત્રો? if મૂકીશું. if યુ ને આગળ લઈ જઈશું, વિલ ને પાછળ લઈ જઈશું. યુ અલ્પા માટે વપરાયો છે, એનું સર્વનામ લખીશું સી. બરાબર. વિલ અને સેલ બંનેનો ભૂતકાળ થશે વુડ. તો આપણે વુડ લખ્યું. સી વુડ કમ વિથ. મી એક કર્મ છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. મી કર્મ છે તો આપણે કર્મ મૂકવાનું છે, પણ કર્મ પ્રથમ કર્તાને આધારે મૂકવાનું છે, રાગિણીને આધારે મૂકવાનું છે. એટલે રાગિણીનું કર્મ થશે હર. તો આ રીતે એક્ઝામની અંદર તમારે ઇનડાયરેક્ટ સ્પીચનો પેરેગ્રાફ આપવામાં આવેલો હશે અને એ પેરેગ્રાફને તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતરિત કરવો પડશે. આ બંને પેરેગ્રાફ રાઇટ ડાઉન કરી લેશો મિત્રો. અને આજે એક્સરસાઇઝમાં હું તમને બીજા બે પેરેગ્રાફ આપું છું
જેનું ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે રૂપાંતર કરવું પડશે. જો મિત્રો એક બીજો ફકરો આ રીતે આપેલો છે. 3rd નંબર, કેતન said what are you doing. ત્યારબાદ બીજો કરતા આપેલો છે શ્યામ said I am reading a book. I am reading a book. અને ત્રીજું વાક્ય આપેલું છે એ પણ કેતન બોલે છે Can you help me? શું તમે મને મદદ કરશો? તો આ 3 વાક્યો આપેલા છે મિત્રો. એનો આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ. પ્રથમ વાક્ય પ્રશ્નાર્થ છે, ત્રીજું વાક્ય પ્રશ્નાર્થ છે, બીજું વાક્ય વિધાન છે. કર્તા કેતન અને શ્યામ બે એટલે કે બંનેના સર્વનામ હી થશે. ઓકે, સ્ટાર્ટ કરીએ આપણે. કેતન આસ્ક્ડ શ્યામ. વાક્ય વોટ થી શરૂ થાય છે એટલે ઇફ મૂકવાની જરૂર નથી. વોટ યુ કોના માટે વપરાણો છે? કેતન માટે. એટલે આપણે લખી શકીએ હી વોઝ ડુઈંગ. what he was doing. બીજું વાક્ય શ્યામ બોલે છે તો આપણે લખીએ શ્યામ replied that. શ્યામ શું રિપ્લાઇડ આપે છે? he was reading a book. તો અહીંયા he was reading a book. કારણ કે આઈ કોના માટે વપરાયો તો શ્યામ માટે એટલે એનું સર્વનામ આપણે હી કર્યું. બીજું એમિઝારનું ભૂતકાળ વોઝ વેર એટલે હી સાથે વોઝ મૂક્યો અને રીડિંગ અ બુક લખી દીધું. ત્રીજું વાક્ય કેતન then asked. વચ્ચે શું મૂકીશું? if. તમારા અહીંયા બીજો કરતા મૂકવો હોય, એક વખત આપી દીધેલો છે, ના મૂકશો તો પણ વાક્ય ખોટું નહીં પડે, પણ આપણે રેગ્યુલર મૂકીએ છીએ તો મૂકી શકીએ શ્યામ. બરાબર. બે વાક્યોનું જોડવા કંજક્શન તરીકે શું મૂકીશું? if. can you help me? તો યુ કોના માટે વપરાણો છે? શ્યામ માટે એટલે he could help me. એ કેતન માટે વપરાયો છે પણ કર્મ છે તો કેતનનું કર્મ શું થશે? he. તો આ રીતે મિત્રો કોઈ પણ પેરેગ્રાફ આપવામાં આવેલો હશે તો તમારે એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું રહેશે. હવે તમને એક્સરસાઇઝ માટેનું પેરેગ્રાફ આપવામાં આવે છે, ધ્યાનથી સ્ટડી કરી લેજો. રામ said what are you doing? બીજું વાક્ય જય બોલે છે. જય said I am looking for my keys. ત્રીજું વાક્ય રામ બોલે છે. રામ said did you see in your pocket? તો બે વાક્યો પ્રશ્નાર્થ છે, વચ્ચેનું વાક્ય વિધાન છે.
બીજો એક પેરેગ્રાફ લઈ લઈએ. અનુરાગ said, I want to meet the principal today. બીજું વાક્ય છે અભય બોલે છે. અભય said, do you want leave? શું તારે રજા જોઈએ છે? અનુરાગ said, I want to change. I want to change my division. તો આ રીતે મિત્રો આ બે એક્સરસાઇઝના જવાબ તમારે સોલ્વ કરી અને મોકલવાના રહેશે. કાલે આપણે આ બંને પેરેગ્રાફ તમને એક વખત બોર્ડ ઉપર સમજાવીશું. ઓકે, થેન્ક યુ.